વીરજીભાઈ આપનું ગામ? ઝીલેરિયા, તાલુકો પડદરી અને જિલ્લો રાજકોટ જિલ્લાનું પડદરી તાલુકાનું ઝીલેરિયા ગામ, જ્યાંથી આપણે વીરજીભાઈના ખેતર ઉપર ઊભા છીએ. બરાબર. હવે આપણે આમાં જે પાક ઉભો છે, આ કયો પાક ઉભો છે આપણે વીરજીભાઈ? ઘઉં ઉભા છે. હવે આ જે ઘઉંનો પાક ઉભો છે, આમાં પાયાના ખાતર તરીકે તમે જે કામધેનુ સોના ખાતર વાપર્યું, બરોબર, એનો અભિપ્રાય લેવા માટે અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા. બરોબર. ગણ કર્યું છે, ઘઉંમાં ગણ કર્યું છે. હવે બરોબર. હવે આપણે એકાદો છોડ આમાંથી લઈ આ જે ઘઉં છે આપણે, બરોબર, એની ઊંચાઈ, એનો કલર પાનનો, બરોબર, એની જાડાઈ, આમાં જે ડુંડીમાં દાણા બેસે છે, આ બધું જોતા તમને શું લાગે છે કે પૂરેપૂરો ફાયદો દેખાડ્યો છે ખાતર એનો? ફાયદો પૂરો જ દે. બરોબર. અને આપણે જે આ ખાતર તમે વાપરો છો કામધેનુ સોના, એ કેટલા ટાઈમ થી તમે વાપરો છો? 2 વર્ષથી ને. 2 વર્ષથી. અને કયા પાકમાં ઉપયોગમાં લ્યો છો? બધામાં, માંડીમાં, ઘઉંમાં, ચણામાં, બધે, જીરામાં, બધે. બધા પાકમાં. અને બધા પાકમાં તમને સંતોષકારક રિઝલ્ટ મળે છે? ડીએપી જેવું જ. બરોબર. તો જે કામધેનુ સોના વાપરી અને તમને જે સંતોષ મળ્યો, બરોબર, એ ઉપરાંત તમે બીજા કોઈ ખેડૂતને બી કહી શકો કે હવે આપણે કામધેનુ સોના ખાતર વાપરવું જોઈએ? કહી શકી ને, મન માને તો વાવે. એ તો બરાબર, એ તો એમના પછી ઉપર છે, પણ તમે એમને અખતરો કરવા માટેનું તમે ભલામણ કરી શકો હવે. બરોબર. અને બીજું કે આજે જે આ ઘઉંમાં આપણે રિઝલ્ટ જોઈએ છીએ, બરોબર, એનો જે ઊંચાઈ ને બધું કમ્પ્લીટ આવ્યું છે. બીજું કે એના જે તંતુમૂળ છે, બરોબર, આ તંતુમૂળમાં બી જે એનો ફેલાવો થવો જોઈએ, એનું જે મેન ફળનું મૂળ છે એ, અને બીજા જે તંતુમૂળ છે, આ બધી ફૂટ કમ્પ્લીટ તમને લાગે છે કે આ બેઠી છે આપણે? બરોબર. હવે કંપનીને તમારા વતી બીજા કોઈને રેફરન્સ આપવો હોય તો એના માટે તમારો મોબાઈલ નંબર જણાવશો? 8160 143597. બરોબર. વીરજીભાઈ કે જેમણે છેલ્લા 2 વર્ષથી, બરોબર ને, આપણું કામધેનુ સોના ખાતર હરેક પાકમાં પાયાના ખાતર તરીકે ઉપયોગમાં લઈ અને પૂરેપૂરો સંતોષકારક રિઝલ્ટ મેળવ્યું છે. અને આ વર્ષે ઘઉંમાં બી એમને પૂરેપૂરું ડીએપી જેવું જ રિઝલ્ટ મળ્યું છે કામધેનુ સોના ખાતર વાપરવાથી. પૂરેપૂરું એના જેટલું જ ગણકાય, એના એટલું જ વીઘે નાખી. બરોબર. એ જ માપથી તમે હાલો છો. બરોબર. ચાલો, તો એના માટે ધન્યવાદ કે તમે આપણા ખાતર ઉપર ભરોસો દેખાડ્યો અને ખાતર વાપરી અને રિઝલ્ટ ચકાઈશું. બરોબર. હવે બીજું કે તમે તમારા ગ્રુપ સર્કલમાં ખેડૂતોને બી ભલામણ કરો કે એક વખત એ આપણું ખાતરનો અખતરો કરે. બરાબર. ચાલો, ધન્યવાદ વીરજીભાઈ. અને આ જ રીતે તમે બી બીજા ખેડૂતોને કહેતા રહેજો. એ તો કહે જ છીએ. બસ, તો વાંધો નહીં.